ગોધરાના ધોળાકુવા પાસે આવેલ સ્ક્રેપ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। ગોધરા શહેરના ધોળાકુવા નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક ફાટી નીકળેલી આગના પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી, જેના પગલે સ્થાનિક ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ગોધરા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, તેમ છતાં પણ આગ કાબૂમાં આવી ન હતી, જેથી આસપાસના જિલ્લામાં મદદ માંગવામાં આવી હતી, જેથી વડોદરા ફાયર વિભાગ દ્વારા 2 ફાયર ફાઇટિંગ એન્જિન સાથે અંદાજે 10 જેટલા ફાઇટરો મદદ માટે ગોધરા મોકલવામાં આવ્યા હતા, જ્યાં ગોધરા ઉપરાંત શહેરા, કાલોલ, હાલોલ, લુણાવાડા, દેવગઢ બારિયા અને વડોદરાના ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરાયો હતો। ફાયર બ્રિગેડના જવાનોના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।